ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 લોકો છે એ લોકો જેલમાં છે. અત્યારે હાલ રાજનીતિની અંદર પણ મોટી નવાજૂની જોવા મળી રહી છે. એવામાં હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે તેમણે ચૈતર વસાવાના પરિવારની મુલાકાત લીધી છે. આખો આ મામલો શું છે, આવતીકાલનો જે કાર્યક્રમ થવાનો છે એને લઈને પણ ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ તો ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, કારણ કે આપણે જોતા આવ્યા છે કે આદિવાસી વિસ્તારના જેટલા પણ પ્રશ્નો છે એ તેમના દ્વારા ઉઠાવવામાં આવે છે અને ક્યાંક સરકારની સામે પણ અવારનવાર ચૈતર વસાવા પડતા હોય છે. પણ હવે જ્યારે વનકર્મી પર હુમલાનો આખો જે કેસ હતો એને જ લઈને સેશન્સ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 જેટલા લોકો છે એ લોકોની સામે ક્યાંક 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને અત્યારે હાલ એ જ મામલાને લઈને ચૈતર વસાવા જેલમાં બંધ છે. ત્યારે હવે ડેડિયાપાડાની અંદર આવતીકાલે એક મોટો કાર્યક્રમ થવાનો છે. એની જ પહેલા ઈસુદાન ગઢવી, મનોજ સોરઠિયા અને જે નિરંજન વસાવા છે એમના દ્વારા ચૈતર વસાવાના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી. સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને બાદ ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે તે પણ સાંભળીએ. ચેતરભાઈ વસાવાને ભાજપે જે રીતે ખોટી રીતે જેલમાં ફસાવ્યા છે, કારણ કે ચેતરભાઈ અમારા પરિવારના સભ્ય છે, એટલે હું આજે ચેતરભાઈના ઘરે, હું આજે મનોજભાઈ અને આખી ટીમ અમારી આવી છે. વર્ષાબેનને પણ મળ્યા છીએ અને આદિવાસી સમાજ જે રીતે ચેતરભાઈને લઈને ભાજપ વિરુદ્ધ ગુસ્સામાં છે એની ચર્ચાઓ પણ કરી છે. વર્ષાબેન, સ્વાભાવિક છે કે ચેતરભાઈ આખું પરિવાર જેલમાં ભાજપે નખાવડાવ્યું છે એટલે એકલા છે. એ મજબૂત છે, મજબૂત લીડર પણ છે અને એમને બીજા જે ચેતરભાઈના જે આદિવાસી સમાજના આગેવાનો છે જેને જેલમાં નખાવડાવ્યા છે ભાજપે, એમના પરિવારની પણ જવાબદારી છે. એટલે આ મામલે અમે ચર્ચા કરી છે. આમ આદમી પાર્ટી એક પરિવાર તરીકે સૌને અમે સાથે જ મળતા હોઈએ છીએ. પરંતુ એક વાત ચોક્કસ છે કે આદિવાસી સમાજમાં ઘણી જગ્યાએ રસ્તામાં પણ મળ્યો, ખૂબ રોષ છે ભાજપને લઈને. ભાજપને લઈને એટલા માટે રોષ છે કે ચેતરભાઈનો કેસ આટલી જલ્દી કેમ ચાલે, કેવી રીતે સજા પડી, મારવાના પુરાવા નથી. આદિવાસી સમાજમાં એક એવો પ્રશ્ન છે, અહીંયા કેટલા એવા ભાજપના નેતાઓ છે જે વનકર્મીઓને જાહેરમાં માર માર્યો છે, એની ઉપર કોઈ કેસ નથી, કોઈ સજા જ નહીં. આદિવાસી સમાજમાં એ પણ એક પ્રશ્ન છે કે ચેતરભાઈ અમારું અવાજ ઉઠાવે છે, હવે ચેતરભાઈને આ લોકો વારંવાર જેલમાં નાખે છે, સજા કરે છે, શું અમારો અવાજ દબાઈ જશે? ભાજપવાળા અંગ્રેજોથી પણ બદતર છે, એક ડર એ પણ છે, મેં જોયું. પરંતુ આદિવાસી સમાજમાં ગુસ્સો પણ એટલો છે. આદિવાસી સમાજ એ અંગ્રેજની સામે નથી ઝૂક્યો તો ભાજપ તો શું છે એની સામે. અને આદિવાસી સમાજ એ નક્કી કર્યું છે 1 લાખ લોકો ડેડિયાપાડામાં એક થઈ અને ભાજપને લલકાર ફેંકશે કે તમે હવે ન માત્ર ચેતરભાઈ ઉપર પણ આદિવાસી સમાજના એક પણ યુવાન ઉપર અગર કેસ કર્યો છે તો આદિવાસી સમાજ ક્યારેય હવે ભાજપને કે ભાજપના નેતાઓને ઘૂસવા નહીં દે. જય આદિવાસી, જય જોહાર. સોશિયલ મીડિયા પર ખ્યાલ થાય જ છે કે આટલી મોટી વાત હોય લોકોમાં તો ફેલાવાનું છે. છોકરા હોસ્ટેલમાં છે બંને મોટા, હવે છૂટો રમવા દે. સંકુચલા બેન ને નાની છે ને? હા, તે જ રડતી હતી. હવે સાચી બધે હોસ્પિટલમાં પેલા માટીના રમકડા બનાવ્યું છે ને,
બીજો નંબર આવ્યો તો ત્યાં કોમ્પિટિશન રાખી હશે ને અને તેની બનાવતી તે લઈને ગઈ હતી. એટલે એક તરફ આવતીકાલે ડેડિયાપાડાની અંદર મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતા છે, કારણ કે હવે કોંગ્રેસના નેતા અનંત પટેલ છે એમના દ્વારા પણ ચૈતર વસાવાને સમર્થન આપવામાં આવ્યું છે. બીજી બાજુ ઘણા બધા એવા આદિવાસી સમાજના નેતાઓ છે કે જે લોકો ભલે આમ આદમી પાર્ટીમાં ન હોય પણ બીજી પાર્ટીમાં હોય તેમ છતાં પણ ચૈતર વસાવાના સમર્થનમાં આવવાના છે. એટલે ચોક્કસથી આવતીકાલે પણ કોઈક મોટી નવાજૂની થઈ શકે તેવી શક્યતા છે. આ વિષયને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.